મિત્રો જય માતાજી, એક અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે એક અમાસનો દિવસ છે, તો અમે લોકો પાળિયાદ જઈ રહ્યા છીએ વિસામણ બાપુના દર્શન કરવા। અને જો તમે વિસામણ બાપુના દર્શન કરવા માંગતા હો અને પાળિયાદ આવવા માંગતા હો તો બોટાદથી 20 કિલોમીટરના આળાગાળે થાય। અને જો તમે આમ અમદાવાદ ડિસ્ટ્રિક્ટથી આવવા માંગતા હોય તો તમે એસટી બસમાં આવી શકો છો, કોઈ પ્રાઇવેટ વાહન લઈને આવી શકો છો। અને એકવાર દર્શન તમે કરો, બહુ મજા આવે। Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. તો મિત્રો આ જગ્યાની વાત કરું તો આ જગ્યા અમદાવાદથી 152 કિમીના અંતરમાં આવેલ છે અને રાજકોટથી 105 કિમીના અંતર આવેલ છે અને બોટાદથી 15 કિમીના અંતર આવેલ છે। આ વિસામણ બાપુની જગ્યા એવું સૌરાષ્ટ્ર રૂડું વિસામણ બાપુની જગ્યા આવેલ છે, એમાં વિહળ ધામ કહેવાય દોસ્તો। કાથી પાવક એટલે કે સંત અને પુરાણી મિત્ર અજમાન ભજન ભોજન અને તો દોસ્તો આ જગ્યા પરિચયમાં વિસામણ બાપુ જન્મસ્થળ સ્થાનિક પણ તમે જોઈ શકો છો। વર્ષો પહેલાંના કાસવાડમાં અને ખાસ કરીને પાછલા પ્રદેશમાં કેવા પ્રકારના ઘર હતા, તે કેવી રીતે લોકો રહેતા હતા, તેથી એક સાથી તમને આ જગ્યામાં તમને કહેવાય છે કે જરૂર જોવા મળશે। પાછલા પ્રદૂષણ પીરાણું એવી વિસામણ બાપુની જગ્યા એટલે કે વિહળ ધામ પાળિયાદના દર્શન જીવનમાં એકવાર તો જરૂર કરવા એવા।
તો દોસ્તો આ જગ્યાની પરિચયમાં વિસામણ બાપુ જન્મ સ્થળની ઝાંખી પણ તેમને જોઈ શકો છો. વર્ષો પહેલાં કાશીવાડ અને ખાસ કરીને પાછળ પ્રદેશમાં કેવા પ્રકારના ઘર હતા, કેવી રીતે લોકો રહેતા છે તેની એક ઝાંખી તમને આ જગ્યામાં તમને કહેવાય છે કે જરૂર જોવા મળશે. પાછળ પ્રદૂષણ પ્રગટ પીરાણું એવા વિહળ બાપુની જગ્યા એટલે કે વિહળ ધામ પાળિયાદના દર્શન જીવનમાં જરૂર કરવા. તો મિત્રો આપણે પાળિયાદ જગ્યાનું કાર કલેક્શન જરૂર છે કે આ કાર તમને આ દુનિયાની કપ નહીં જોવા મળે. વર્ષો જૂની કાર તમને જોવા મળશે. તે તમને ફક્ત પાળિયાદની અંદર જગ્યામાં જોવા મળે. કાર કલેક્શન. મને એવી આશા છે કે તમને આ વિડીયો ખાસ પસંદ આવ્યો હોય. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જ્યાંથી કરીને કે ઘંટડી અને દબી દેવી તો અમે નવો વિડીયો બનાવીએ તો તમારા સુધી નોટિફિકેશન પહોંચે. અને એક આપણે મળ્યા નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય માતાજી.